નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરવડના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ સાગા સિટી વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ જે લાઇટર બનાવતી કંપની છે, ત્યાં આજે સવારે ભીષણ આગ લાગી હતી। અચાનક ઘટનાને કારણે કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેને નિયંત્રિત કરવામાં ફાયર વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ સાથે જ ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બનાવ અંગે વિગતવાર માહિતી એકઠી કરી રહી છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા વિભાગની ટીમ દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પણ આ બનાવે સ્થાનિક લોકોને ચિંતિત કર્યા છે। ફાયર બ્રિગેડની સતત મહેનત બાદ આગ પર કેટલાક અંશે કાબૂ મેળવવામાં આવ્યો છે। તંત્ર દ્વારા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને કંપનીના કામદારોને સલામત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઘટના પછી કરવડના ઉદ્યોગકારો અને સ્થાનિક લોકોએ ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની માંગણી કરી છે। तब